નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્ય 23 લઘુ કાવ્યો એમાં દુહા, મુક્તક અને હાઈકુ છે. દુહા અને મુક્તક આપણે જોઈ ગયા છે, હાઈકુ ભણવાનું બાકી છે. તો મિત્રો, આપણે હાઈકુ એટલે શું એના વિશે જોઈશું. હાઈકુ એટલે શું? તો મિત્રો, પદ, નાટક અને ખંડકાવ્યો એ જેમ આપણા પોતાના સાહિત્યના સ્વરૂપો છે, તેમ સોનેટ અને હાઈકુ જેવા સ્વરૂપો આપણે પરદેશી સાહિત્યમાંથી સ્વીકાર્યા. પદ, નાટક અને ખંડકાવ્યો એ આપણા પોતાના સાહિત્યના સ્વરૂપો છે, તેમ સોનેટ અને હાઈકુ એ આપણે પરદેશી સાહિત્યમાંથી સ્વીકાર્યા છે. કહેવાય છે કે સોનેટનો ઉદ્ભવ જેમ ઇટલીમાં થયો, તેમ હાઈકુ કાવ્ય પ્રકારનો ઉદ્ભવ એ જાપાનમાં થયો. તો આ પ્રશ્ન જે છે એ તમને આવે જ છે. ખાસ યાદ રાખવાનો છે કે હાઈકુ, નોંધ કરી લેજો, હાઈકુ કાવ્ય પ્રકારનો ઉદ્ભવ એ જાપાનમાં થયો. ઈસવીસન 1960ની આસપાસ ઝીણાભાઈ દેસાઈ, સ્નેહરશ્મિએ ગુજરાતીમાં હાઈકુ મોટા પ્રમાણમાં લખ્યા. હવે એમણે લખ્યા, પરિણામે બીજા ઘણા કવિઓ પણ તેના તરફ આકર્ષાયા અને પરિણામે હાઈકુ ગુજરાતી કાવ્ય પ્રકાર જેવું બની ગયું. એનો ઉદ્ભવ ભલે જાપાનમાં થયો, પરંતુ જ્યારથી ઝીણાભાઈ દેસાઈએ આ રીતે હાઈકુ મોટા પ્રમાણમાં લખ્યા, બીજા બધા કવિઓ પણ તેના તરફ આકર્ષાયા અને હાઈકુ એ ગુજરાતીનો એક કાવ્ય પ્રકાર જેવું બની ગયું. હવે હાઈકુ વિશે આ પણ એક ખાસ યાદ રાખવાનું છે, મોસ્ટ આઈએમપી, કે હાઈકુ એ 17 અક્ષરોની કાવ્યકૃતિ છે. હાઈકુ 17 અક્ષરોનું બનેલું, એટલે ટૂંકમાં 17 અક્ષરોનું બનેલું તેને હાઈકુ કહેવામાં આવે છે. હવે 17 અક્ષરોમાં આપણે જોઈશું. તો પહેલી જે પંક્તિ છે મિત્રો, પહેલી પંક્તિ એમાં આ 5, 3 ને 2 5, 5 અક્ષરો છે. બીજી પંક્તિ છે એમાં 7 અક્ષરો છે, 1 2 3 4 5 6 7. અને ત્રીજી પંક્તિ છે એમાં 5, એટલે કે 5 વત્તા 7 વત્તા 5, બરાબર છે. એમ હાઈકુ કેટલા અક્ષરોનું બનેલું છે? 17 અક્ષરોનું. હાઈકુ એ 17 અક્ષરોનું બનેલું છે. તો આ 17 અક્ષરની કાવ્યકૃતિ તેને હાઈકુ કહેવામાં આવે છે. એ તમારે યાદ રાખવાનું છે. 5 7 5 એ એનું અક્ષરોનું વિભાજન આ રીતે થાય છે. બીજું કે હાઈકુ સાદી, સંક્ષિપ્ત અને ચિત્રાત્મક, એ ચિત્રાત્મક એક કાવ્યકૃતિ છે. હાઈકુ આપણે સાંભળીએ એટલે આપણા માનસપટ ઉપર એક ચિત્રની છબી ઉપસ્થિત થતી હોય છે. તો એ ચિત્રાત્મક કાવ્યકૃતિ છે. હાઈકુની સૌથી નોંધપાત્ર બાબત એની ચિત્રાત્મકતા. આવી લઘુ રચનાઓ પ્રત્યેક શબ્દ, એટલે કે આવું લઘુ રચના, લઘુ એટલે કે નાની રચનાનો પ્રત્યેક શબ્દ એક સૌંદર્ય ચિત્ર ઉપસાવતો જતો હોય છે અને તેમાંથી એક અપૂર્વ અનુભવ જન્મે છે. તેમાં જ તેની સાર્થકતા. એમ કહેવાય છે કે હાઈકુ બોલે છે. મિત્રો, કહેવાય છે કે હાઈકુ એ બોલે છે. કવિ બોલતો નથી, પરંતુ હાઈકુ એ બોલે છે. તો એક ચિત્રાત્મક કાવ્યકૃતિ છે. આપણે હાઈકુ વાંચીશું એટલે જ તમને ખબર પડશે કે આપણે જ્યારે એ હાઈકુ વાંચીએ છીએ એટલે આપણા માનસપટ ઉપર એક ચિત્ર ઉપસ્થિત થતું હોય છે. તો જોઈશું. અહીં પહેલું હાઈકુ મુરલી ઠાકુરનું છે, ખોરડું નાનું. કે છે ખોરડું નાનું. સૂરજનો ઉજાસ, એક નાનું ખોરડુંની છબી ઉપસ્થિત થાય છે. કે છે સૂરજનો ઉજાસ. મોટું આંગણું, મોટું આંગણું. તો ખોરડું નાનું છે,
પણ સૂરજનો ઉજાસટો આ ઘરના મોટા આંગણા સુધી ફેલાયો છે. ભલે ખોરડું એ નાનું હોય, ખોરડું નાનું છે પણ બહાર મજાનું આંગણું છે. ખોરડું નાનું છે પરંતુ બહાર મજાનું આંગણું છે. અને સૂર્યનો ઉજાસ એ ચારે બાજુ ફેલાય છે. તો કવિની જે ચેતના છે એ તો પેલા ઉજાસને ઝીલે છે, ખોરડુંને નહીં. ઉજાસને ઝીલે છે અને એ ચેતના સ્વયં વિસ્તાર પામે છે. ખોરડું નાનું છે પરંતુ પેલો ઉજાસને ઝીલે છે અને એટલા માટે ઓરડાની બહારનું આંગણું જે છે એ કવિને ખૂબ જ વિશાળ, ખૂબ વિશાળ કવિને લાગે છે મિત્રો. એટલે કહે છે, ખોરડું નાનું, સૂરજનો ઉજાસ, મોટું આંગણું. એટલે કુદરતી તત્વો કોઈ ભેદભાવ વિના સૌને વિપુલ પ્રમાણમાં કંઈક ને કંઈક આપે છે. દાખલા તરીકે હવા, સૂર્યપ્રકાશ, પાણી, વૃક્ષનો છાંયો, નદી, ઝરણા, સરોવર, પર્વત, એમ સૌ કુદરતી તત્વો એ છે. તો કુદરતી તત્વોમાં અહીંયા કહે છે કે ઘર જે છે એ ઘર ભલે નાનું હોય પરંતુ જે કુદરતી તત્વો એમાં સૂરજનો ઉજાસ, એમાં ઝળહળતું આંગણું અહીંયા ઘણું મોટું લાગે છે. વ્યક્તિનું ઘર એ નાનું હોઈ શકે પરંતુ કુદરત જે છે એ વિશાળ છે મિત્રો. કુદરત એ વિશાળ છે. એટલા માટે જ મુરલી ઠાકુર આપણને કહે છે કે ખોરડું નાનું છે, બહાર મજાનું આંગણું છે, સૂર્યનો ઉજાસ ચારે બાજુ ફેલાઈ રહ્યો છે. હવે આપણે બીજું આ જ રીતે ચિત્રાત્મક જે હાઈકુ છે એ જોઈશું મિત્રો. તો બીજું હાઈકુ, દીપ હોલવું, દીપ હોલવું, થશે અંધારું, અરે બારીમાં ચંદ્ર. દીપ હોલવું, દીપ એટલે દીવો, એટલે કે દીવડો હોલવી નાખવું. હવે સ્વાભાવિક છે કે આપણે દીવો હોલવી નાખીએ તો અંધારું થઈ જાય છે. રાત્રિનો સમય હોય, દીવો સળગાવ્યો હોય અને એ દીવો આપણે હોલવી નાખીએ તો એ ઓરડામાં અંધારું જે એ પથરાઈ જાય છે. પરંતુ છેવટે અહીં કવિએ શું કીધું છે? અરે બારીમાં ચંદ્ર. પરંતુ આપણે જે કુદરતી અને કૃત્રિમ એની વાત કરીએ તો કુદરતી જે છે એ પેલો બારીમાંનો ચંદ્ર એ કુદરતી છે. મેં તમને કીધું કે કુદરતી તત્વો એ આપણને બધાને જ મળ્યા હોય છે. એમાં અહીં ઈશ્વર ક્યારેય બધા રસ્તા બંધ કરતો નથી. કહેવાય છે કે દાંત આપનાર ચાવણું પણ આપતો હોય છે. એક રસ્તો બંધ થાય તો બીજો રસ્તો ખોલી આપે જ છે. તેથી મનુષ્યએ નિરાશ થવાને બદલે રસ્તો શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. દીપ હોલવાતા ભલે અંધારું થાય, એ જ પ્રમાણે જીવનમાં પણ ભલે કોઈ વાર ઘોર નિરાશા આપણને મળે પરંતુ જેવી રીતે દીવો હોલવતા અંધારું થશે પણ પેલો ચંદ્રનો પ્રકાશ બારી વાટે ઘરમાં પ્રકાશ પાથરવા તૈયાર છે. એમાં આપણે શું કરવાનું હોય છે? બારી ખોલવાની હોય છે. બરાબર? તો જીવનમાં પણ આ રીતે કોઈક વાર નિરાશા મળે તો આશાનું કિરણ તો હોય જ છે મિત્રો. અહીં આપણે પણ આપણા મનની બારી જે છે એ બારી ખોલવાની જરૂર હોય છે અને એના માટે આપણે પુરુષાર્થ કરીએ, મહેનત કરીએ અને જીવનમાં કંઈક કરવાનું આપણે વિચારીએ તો એ ચોક્કસ સાર્થક થતું જ હોય છે. અંધકાર પણ એટલે આગળ પણ આપણે જોઈ ગયા તો નિરાશાની અંદર જ આશા છુપાયેલી હોય છે.
એટલે આ બધી વસ્તુઓ એ તો જીવનમાં બનતી હોય છે. જેવી રીતે દીવો હોલવી નાખે છે અને દીવો હોલવી નાખતા અંધારું થઈ જાય છે, પરંતુ આપણે જોઈએ તો કૃત્રિમ તરફથી આપણે કુદરતી તરફ જોઈએ તો જેવી રીતે અંધારું થઈ જતાં બારી ખોલવામાં આવે છે અને બારી ખોલવામાં આવતા જ બહાર આપણને ચંદ્ર જે છે એ ચંદ્ર બારીમાંથી દેખાય છે અને એ અંધકારને ચીરીને આપણને પ્રકાશ તરફ એટલે કે પ્રકાશ જોવા મળે છે. તો અહીં કવિએ અંધકાર અને પ્રકાશ એમ બે સ્થિતિને એકસાથે મૂકીને સાથે સાથે ચિંતારૂપી નિરાશાની સામે આપણે નચિંત બનીને આશા રાખવાની છે કે જીવનમાં પ્રકાશ જે છે એ પ્રકાશ પણ મળતો જ હોય છે. તો નિરાશાની વચ્ચે આશાઓ પણ છુપાયેલી હોય છે. એ વાત પણ અહીં કવિએ ખૂબ સરસ રીતે કરી છે. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે દીપ હોલવું થશે અંધારું, અરે બારીમાં ચંદ્ર. બરાબર છે. દીપ હોલવું થશે અંધારું, અરે બારીમાં ચંદ્ર. તો અહીં દીપ હોલવીશ તો અંધારું તો થઈ જશે, પણ એની ચિંતા નથી, બારીમાં ચંદ્ર ખીલ્યો છે. આમ અંધકાર અને પ્રકાશ બંનેની એકસાથે સર્જાતી પરિસ્થિતિમાં કવિએ ખૂબ સરસ રીતે આશાનું કિરણ એમને દેખાય છે એની વાત કરી છે. તો મિત્રો, અહીં આજે આપણો 23મું પદ્ય દુહા, મુક્તક અને હાઈકુ એ પૂરું થાય છે. હવે આપણે સ્વાધ્યાય જોઈ લઈશું. એ સ્વાધ્યાયમાં મિત્રો આ શબ્દો એ તમારે લખવાના છે. તળપદા શબ્દો કો એટલે કોઈક, ને, સ્નેહ, હોલાવવું, હોલવવું, વિરુદ્ધાર્થી શબ્દ પણ જોઈ લેજો. સ્વાધ્યાયમાં જુઓ, કવિ ક્યાં જવાની ના પાડે છે. કવિ ક્યાં જવાની ના પાડે છે. તો એ તો આપણે જોયું, આવ નહીં, આડર નહીં, નહીં નયનના ને, તે ઘેર કદી ન જઈએ, ભલે કંચન વર્ષે મેં. એટલે અહીંયા શું કહે છે? આવકારો ન મળે ત્યાં જવું જોઈએ નહીં. ચાલો આગળ જોઈશું. બીજું, શું બનવું દુર્લભ છે. શું બનવું દુર્લભ છે. તો અહીંયા દેશદીપક બનવું દુર્લભ છે. આગળનો પ્રશ્ન જોઈશું. બીજો પ્રશ્ન, એક વાક્યમાં ઉત્તર આપો. કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું? તો આપણે જોયું કે કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે જવાબદારીવાળો મુગટ, એને ભારવાળો મુગટ કહ્યો છે. અહીંયા આમાં આવે ને, એવો કોઈ મુગટ બન્યો જ નથી જેના માટે જરાય ભાર ન હોય. એટલે એનો અર્થ શું થાય કે કવિની દ્રષ્ટિએ ભારવાળો મુગટ એટલે જવાબદારીવાળો મુગટ. આગળ જોઈશું દીકરાઓ. ત્રીજો પ્રશ્ન આવશે. હવે બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો. મુરલી ઠાકુરને આંગણું શા માટે મોટું લાગે છે? તો ખોરડું નાનું છે, બહાર મજાનું આંગણું છે, સૂર્યનો ઉજાસ એ ચારે બાજુ ફેલાય છે અને એ ફેલાતા ઉજાસ કવિની ચેતના એટલે કે એ ઉજાસને ઝીલે છે. ચેતના સ્વયં વિસ્તાર પામે છે અને તેને કારણે ઓરડાની બહારનું આંગણું કવિને મોટું લાગે છે. હવે ચોથો પ્રશ્ન જે છે, 7-8 લીટીમાં ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન, પ્રથમ મુક્તકમાં કવિ કઈ વાતની ચેતવણી આપે છે? વિસ્તારથી સમજાવો. પ્રથમ મુક્તક એ આપણે જોયું. એક મિનિટ. પ્રથમ મુક્તકમાં શું કીધું છે? ચેતજે જીતમાં એ હાર ન હો, સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હો, એવો કોઈ મુગટ બન્યો જ નથી જેના માથે જરાય ભાર ન હો. એ પ્રથમ મુક્તકમાં કવિ કઈ ચેતવણી આપે? તો જગતમાં કદી હાર જ ન હોય અને સુખ એ દુઃખનો કોઈ પ્રકાર જ ન હોય એમ માનવું નહીં જોઈએ. માનવીનું જીવન
એક ગતિશીલ ચક્ર જેવું છે. સુખ અને દુઃખ એ એક સિક્કાની બે બાજુ જેવી રીતે હાર અને જીત, એવી જ રીતે એકબીજા સાથે એ બંને સંકળાયા હોય છે. જગતમાં એવો કોઈ મુગટ બન્યો જ નથી જેને માથા પર મૂકતા એનો ભાર નહીં હોય. એટલે જેના માથે મુગટ હોય તેના માથે અનેક ઘણી જવાબદારીઓ હોય છે અને એ જવાબદારીઓ આપણે નિભાવવી જ પડતી હોય છે. મુગટ એ કાંઈ માત્ર શોભા માટે નથી હોતો. તો આ જે પ્રશ્ન છે એ આ રીતે તમારે યાદ રાખવાનો છે દીકરાઓ. બીજું સ્વાધ્યાયમાં જોઈશું. આ પંક્તિ અર્થ વિસ્તાર એ જોવાનો છે અને અર્થ વિસ્તાર ખાસ યાદ રાખજો કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં હોતી નથી. તો એ પણ ખૂબ સરસ રીતે તમે લખી શકાય એવું છે. એમાં તો ઘણા બધા ઉદાહરણ જે છે એ પણ ટાંકી શકાય, જેવું કે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે. પછી આગળ પણ મેં તમને કીધું હતું કે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથૈ. પછી સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય. તો આવા બધા પંક્તિઓ જે છે એ ટાંકીને ખૂબ સરસ રીતે તમે લખજો. એકવાર સમજાવી દઉં છું કે આ પંક્તિમાં કવિએ હાથમાં દેખાતી રેખાઓના આધારે જીવનમાં સફળતા શોધવાનો પ્રયત્ન કરતા પ્રારબ્ધવાદીઓ પર કટાક્ષ કર્યો. જગતમાં અનેક માણસો એવા છે જે માનતા હોય છે કે પ્રારબ્ધમાં એટલે કે નસીબમાં લખ્યું છે તો સુખ, સમૃદ્ધિ, સફળતા જે લખ્યું હશે એ અવશ્ય મળવાનું જ છે. અને આ રીતે ભાગ્યના ભરોસે એ બેસી રહે છે નિષ્ક્રિય બનીને. એમની જે વિચારસરણી, એમની એ વિચારસરણીને પડકારતા કવિ પુરુષાર્થનું મહત્ત્વ સમજાવે છે કે પુરુષાર્થ કરીએ તો જ આપણું નસીબ આપણને સાથ આપે છે. તેથી કહેવાયું છે કે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે. અને એના માટે કહેવાનું કે જેમ કોઈ આર્કિટેક્ટ કોઈ ઇમારત બાંધવા માટે નકશો દોરી આપ્યો હોય, પરંતુ નકશો એ કાંઈ રહેવા માટેની ઇમારત બની જતી નથી. જો ઇમારત બનાવવા માટે એમાં ચણતર કરવું પડે, એ રીતે પુરુષાર્થ કરે તો જ આપણું નસીબ સાથ આપે. હાથની રેખાઓના ભરોસે બેસી રહેવાથી સફળતા કદી આપણને પ્રાપ્ત થતી નથી. અને પછી તમારે પેલો શ્લોક મેં તમને કીધું કે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણીના મનોરથૈ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગાહા. એ પંક્તિ પણ મિત્રો લખી નાખવાની કે ઉદ્યમથી જ કાર્યો સિદ્ધ થાય છે, મનના તરંગો વળે નહીં. સૂતેલા સિંહના મુખમાં હરણાઓ એની મેળે પ્રવેશતા નથી. સિંહ જંગલનો રાજા છે, છતાં પણ એણે ભૂખ સંતોષવી હોય તો એણે પણ શિકાર કરવા જવું પડતું હોય છે. કોઈ હરણાઓ પોતાને આ રીતે કે ભાઈ સિંહને ભૂખ લાગી છે એમ કરીને એના મુખમાં એની મેળે પ્રવેશી જતા નથી. બરાબર? આ રીતે થોડું વિચારવાનું, થોડું વાંચન કરવાનું અને તમારે સરસ રીતે એને લખવાનો પ્રયત્ન કરવાનો. ગોખવાની જરૂર નથી. તમે વાંચશો એટલે આ રીતે આવડી જશે. આભાર વિદ્યાર્થી મિત્રો.